જેના પાસે ભગવાન આવી જાય ને એનો બેડો પાર થઈ જાય. તો આવા ઘણા બધા અસંખ્ય દાખલાઓ છે કે કીર્તનના માધ્યમથી ભગવાન એને પ્રસન્ન થયા છે. એવા જલારામ બાપા, તુકારામ, બાઈ મીરા, ભગવાન એને પ્રસન્ન થયા છે. તો કલિયુગમાં હે ભક્તિ મહારાણી સર્વશ્રેષ્ઠ સાધન હોય ને તો એ છે કીર્તન. કીર્તનનો મહિમા બતાવ્યો છે. પણ આ બધો કલિયુગના પ્રભાવને લીધે હે દેવી ધીરે 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 છે ને આ દેવ તત્વનો જે સાર છે ને એ વયો જશે. અને એમાં અંતર્ગત ઘણા બધા દાખલાઓ બતાવ્યા છે કે હે દેવી વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને જને. માણસો માણસોને ખાશે. અને વાત એ સાચી છે, કલિયુગમાં આવું જ બને છે. કલિયુગમાં 2 લગ્ન, 3 લગ્ન, 4 લગ્ન, 5 લગ્ન, આવું બધું બનવાનું છે અને બને છે. આ બધું કલિયુગનો પ્રભાવ. પણ જ્યારે 4 ચરણ પૂરા થવા ઉપર હશે ને અને ભયંકર પાપ વધવા લાગશે ત્યારે નારદજી કહે છે ભક્તિ મહારાણીને કે દેવી ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દોષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિતઃ. એ બ્રાહ્મણના ઘરે ભગવાન અવતાર ધારણ કરશે.